કોઈને સંપત્તિનું અભિમાન હોય કે હું સંપત્તિવાન છું, સંપત્તિ હોવી જોઈએ, સત્તા હોવી જોઈએ, એમાં ના નહીં, એ રાખવાની છે, પણ એનું અભિમાન ન હોવું જોઈએ. કઈ સંપત્તિ હોય એટલે કઈ ખરાબ વાત છે એવી વાત બિલકુલ નથી. તમારી પાસે કોઈ મોટી સત્તા છે તો સત્તા ભોગવો તો એનો કઈ એ ખરાબ વસ્તુ નથી, પણ માણસે એનું અભિમાન નથી કરવાનું. એ સત્તાનો સારો ઉપયોગ કરીને બીજાને મદદરૂપ થવાનું, બીજાનું કલ્યાણ કરવાનું. સંપત્તિ છે તો બહુ સારી વાત છે, પણ એ સંપત્તિ દ્વારા બીજાને કંઈક ઉપયોગી થાય ને એ સંપત્તિ સારા માર્ગે એ વાપરવી જોઈએ. અને સંપત્તિ તમે સદમાર્ગે વાપરો છો ને એ તમે વાપરતા નથી, એ વાવો છો. અને વાવેલું હોય ને હંમેશા શું થાય? એ પાછું ઉગે છે. વાપરીએ ને આપણે તો વાપરી નાખેલું એ પાછું નથી મળવાનું, પણ વાવેલું હોય ને ઉગે. તો તમે જ્યારે સદકર્મની અંદર તમારી સંપત્તિનો ઉપયોગ કરો છો તો એ સંપત્તિ તમે વાપરતા નથી, પણ એ વાવો છો. આજે તમને અને તમારી આવનારી પેઢીને પાછું એનું અનેક ગણું કરીને ભગવાન પરમાત્મા આપે ને આપે છે બાપ.